હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો? હું છું પ્રતિક પંચાલ અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 કોમર્સની અકાઉન્ટ વિષયની આઈએમપી જોવાના છીએ. અગાઉ આપણે વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન અને ઇકોનોમિક્સની આઈએમપી જોઈ હતી. આની અંદર આપણે વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનની એમસીક્યુ અને વીએસક્યુ જોયા હતા અને ઇકોનોમિક્સના ખાલી એમસીક્યુ જોયા હતા. આજે આપણે અકાઉન્ટના આઈએમપી જોવાના છીએ. એમસીક્યુઝ 50 પ્લસ એમસીક્યુ હશે, બરાબર? તો ચેનલમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. આ જ રીતે તમને દરેક વિષયની આઈએમપી મળતી રહેશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ છીએ. તો તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે પહેલું તો ધોરણ 12 કોમર્સ વિભાગ એ એમસીક્યુ. હવે આ જે આઈએમપી છે બ્લુપ્રિન્ટ પ્રમાણે જ છે, પરંતુ છેલ્લા જે પ્રશ્નો છે, છેલ્લા 5 પ્રશ્નો, એ અમને પછીથી લાગ્યું કે આ પ્રશ્નો પણ પૂછાઈ શકે એમ છે. તમે એ પ્રશ્નોને એડ કર્યા છે, બરાબર? તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી નિહાળજો, બરાબર? કંઈ પણ ડાઉટ લાગે તો અમને કોમેન્ટમાં જણાવી દેજો અને આ પીડીએફ તમને મળી રહેશે. તો આપણો પહેલો પ્રશ્ન છે કે કંપની નિયમ 2014 મુજબ નિયમ 10 પ્રમાણે સરકારે ભાગીદારોની મહત્તમ સંખ્યા કેટલી નક્કી કરેલી હોય છે? તો હવે તમને 4 ઓપ્શન આપ્યા છે: 10, 20, 50 અને 100. એની અંદરથી જે પીળી લાઈન કરેલી આપણો જવાબ. તો 50 ભાગીદારો હોવા જરૂરી છે, એટલે મહત્તમ સંખ્યા 50 હોય તો બરાબર છે. બાકી જો આના કરતા વધારે હોય તો એ માન્યમાં નહીં આવે, બરાબર? ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પેટી માટે શું ગણાય? તો શું ગણાય? તમને જવાબ આવડતો હોય તો કમેન્ટમાં જણાવો, અથવા જોઈને તો કહી જ દો. તો તમારો જવાબ આવશે ખર્ચ, બરાબર? ત્યારબાદ આગળનો પ્રશ્ન છે બીજા પેજ ઉપર. તો એની અંદર જોઈએ તો કે હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે લઈ જવામાં આવે છે? તો આની અંદર જવાબ આવશે તમારો મૂડી ખાતે જમા, બરાબર? આ ખાસ યાદ રાખજો, નકે તમે એવા ગોથે ચડશો કે તમને પણ નહીં ખબર પડે, બરાબર? કેમ કે અમુક પ્રશ્નો એવા હોય કે તમને એમ એવું થાય આ જવાબ આવશે કે આ જવાબ આવશે, આ જવાબ આવશે કે આ જવાબ આવશે, પરંતુ આ જોઈ લેજો એકવાર. હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે લઈ જવામાં આવે? તો કે મૂડી ખાતે જમા, બરાબર? નફો જમા થાય. ત્યારબાદ આગળ છે કે જો ભાગીદારના કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું? આની અંદર શું છે? મૂડી ઉપર વ્યાજ નહીં આપવાનું. કેમ કે તો મૂડી છે જ એની ઉપર થોડી એને વ્યાજ હોય. એટલે મૂડી ઉપર વ્યાજ હોય પણ એની જોગવાઈ ના કરેલી હોય તો એને ન મળે, બરાબર? બાકી જો જોગવાઈ કરી હોય કે આ મૂડી લાવે છે તો એને આટલા ટકા વ્યાજ મળવું જોઈએ, તો એને એટલા ટકા વ્યાજ મળશે, પરંતુ જોગવાઈ જ નથી તો નહીં મળે. એટલે લખ્યું છે કે કાંઈ નહીં, બરાબર? ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ આપણે. તો કે આગળના પ્રશ્નમાં જણાવ્યું છે કે A, B અને C નું મૂડીનું પ્રમાણ 3:2:1 હોય તો વહેંચણી અને વર્ષનો વહેંચણી પાત્ર નફો ₹66,000 હોય તો C ને કેટલો નફો મળશે? બરાબર? આ ગણતરી વાળો ક્વેશ્ચન છે. તો આની અંદર તમારે શું કરવાનું? કોઈ પણ વિદ્યાર્થી હોય આ એમસીક્યુ કઈ રીતે સોલ્વ કરશે? આની અંદર તમને શું આપ્યું છે? મૂડીનું પ્રમાણ આપ્યું છે અને તમારે શું છે? વહેંચણી પાત્ર નફો છે, તો કેટલો નફો મળે? તો નફાનું થોડી પ્રમાણ આપ્યું છે. તો નફાનું પ્રમાણ જ્યારે ના આપ્યું હોય ત્યારે સરખા ભાગે વહેંચી દેવાનું, એટલે 1:1:1, બરાબર? હવે તમે ગણતરી કરશો તો 3 ભાગીદારો છે એટલે નીચે છેદમાં તો 3 આવશે અને C નો ભાગ છે 1, એટલે 1/3. એટલે ગણતરી કરીએ આપણે તો કે 66,000 ગુણ્યા 1/3, એટલે તમારો જવાબ આવશે 22,000, બરાબર? કઈ ડાઉટ લાગે તો તમે જાતે કેલ્સીમાં કરી જોજો, તમને ખબર પડી જશે. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન આપણે જોઈએ. તો એની અંદર જણાવવામાં આવ્યું છે તમને કે ખાલી જગ્યા એ
ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે. તો આની અંદર જવાબ શું આવે તો કે પાઘડી. પાઘડી એ દેખાય નહીં, જો કે આની અંદરથી જે પણ વસ્તુ આપી છે દેખાય નહીં, પરંતુ એ અદ્રશ્ય મિલકતો છે. પણ પાઘડી એવી વસ્તુ છે કે જે ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવે છે કે આ આગળ છે કંપની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અપેક્ષિત નફો બરાબર શું? તો અપેક્ષિત નફો બરાબર તમને ઓપ્શન આપે છે, પરંતુ એની અંદર સાચો જવાબ પહેલો છે. રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર એ તમે કરશો એટલે તમારો જવાબ આવી જશે અપેક્ષિત નફો. એ તમે દાખલો ગણશો એટલે તમને કમ્પ્લીટ આવડી જશે. અને જે વિદ્યાર્થી મિત્રોને સૂત્રો ને એવું બધું આવડતું હશે દાખલામાં તો એમને કાંઈ જ વાંધો નહીં આવે. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન જોઈએ તો કે પાઘડી કયા પ્રકારની મિલકત છે? તો પાઘડી એ અદ્રશ્ય મિલકત છે. કેમ તો કે દેખાતી નથી. સાચી જ વસ્તુ છે. દ્રશ્ય મિલકત હોય એને દ્રશ્ય મિલકત કહેવાય, ને જે ન દેખાતી હોય એને અદ્રશ્ય મિલકત કહેવાય. કારણ કે ફર્નિચર છે તો એ દેખાય છે. ત્યારબાદ જમીન છે, સાધનો છે, બધી દ્રશ્ય મિલકતો છે. ત્યારબાદ આગળ છે કે જ્યાં વ્યક્તિગત કૌશલ્યનું મહત્વ હોય ત્યાં પાઘડી ખાલી જગ્યા હોય. જ્યાં વ્યક્તિનું મહત્વ હોય એટલે ધારો કે રતન ટાટા, બરોબર, ત્યાં પાઘડી ખાલી જગ્યા હોય તો કે ઓછી. ત્યાં વ્યક્તિને ધ્યાનમાં લેવામાં આવે છે, બરોબર, એટલે વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકવામાં આવે કે ગમે તેવું નુકસાન થશે કે ગમે તે થશે, આ માણસની તાકાત છે કે આ આગળ જઈ શકશે, આગળ કંપનીને લાવી શકશે, બરોબર, એટલે વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકવામાં આવે છે. ત્યારબાદ છે કે કારીગર નફા ભાગ ભંડોળ ભાગીદારી પેઢી માટે શું છે? તો કે ભાગીદારી પેઢી માટે દેવું છે, બરોબર. ત્યારબાદ ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય તો તેની અસર ક્યાં થાય? તેનો જવાબ છે જે તે દેવામાંથી બાદ થાય અને પુનઃમૂલ્યાંકનમાં એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતે જમા થાય. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન આપણે જોઈએ તો કે પુનઃમૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે નફા નુકસાન હવાલા ખાતું, બરાબર. આ એક કોમન છે. આ તમને MCQ માં તો પૂછાણ, કદાચ VSQ માં પણ પૂછાઈ શકે છે, માટે આપણે આની અંદર મૂક્યો છે. ભૂલતા નહીં, પુનઃમૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આનો તમને ફાયદો ક્યાં મળે? ધારો કે પ્રશ્નમાં એવું લખ્યું છે કે આ પ્રશ્ન છે, બરાબર, આના આરે અને આ ખાતા બનાવો અને પછી છેલ્લે લખ્યું પુનઃમૂલ્યાંકનના બદલે લખ્યું કે નફા નુકસાન હવાલા ખાતું બનાવો. તો તમે એ વખતે જો તમને ના આવડતું હોય તો તમે વિચારમાં પડી જાઓ, ભલે તમને પુનઃમૂલ્યાંકન ખાતું આવડતું હોય, બરાબર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એકત્રિત થયેલ નફો કે અનામત ભંડોળ કોનું છે? તો કે ચાલુ ભાગીદારોનું ગણાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાગીદારી પેઢીના પુનર્ગઠન અને રોકાણો ખાલી જગ્યા પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે, બરાબર. તો ક્યાં દર્શાવવામાં આવે? તો કે કઈ કિંમતે દર્શાવવામાં આવે? તો કે બજાર કિંમતે દર્શાવવામાં આવે છે, બરાબર. રોકાણો એ બજાર કિંમતે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન આપણે જોઈએ, 14મો ક્વેશ્ચન. તો કે દ્રષ્ટિ અને પૂર્વા સરખા હિસ્સાના ભાગીદારો છે, બરાબર. દ્રષ્ટિ અને પૂર્વા સરખા હિસ્સાના ભાગીદારો છે. તેઓ પ્રિયાને 1/4 ભાગે ભાગીદાર તરીકે સ્વીકારે છે, એટલે કે દાખલ કરે છે. તો દ્રષ્ટિ અને પૂર્વાનું ત્યાગનું પ્રમાણ નક્કી કરો, બરાબર. આની અંદર હવે તમે જુઓ કે બે જણા હતા, દ્રષ્ટિ હતી અને પૂર્વા, બરાબર. હવે એક નવો ભાગીદાર એડ કરે છે પ્રિયા નામનો. તો હવે એક કયા ભાગે એડ થાય છે? 1/4, બરાબર. તો હવે આગળનું છે કે ત્યાગ કઈ રીતે કરશે? કેમ? તો કે નવો ભાગીદાર આવે તો આપણે અમુક ટકા જે હોય ભાગ તો આપવો જ પડે. તો આ લોકો શું કરશે કે આ બે સરખા હિસ્સાના ભાગીદાર હતા, એટલે 1:1 હતું. તો આની અંદર શું થાય કે જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ થાય, માટે 1:1 જવાબ આવે. ત્યારબાદ ભાગીદારનો પ્રવેશ ખાલી જગ્યા છે. તો કે ભાગીદારનો પ્રવેશ થાય એટલે પેઢીમાં થોડા ઘણા ફેરફાર થાય.
થોડા ઘણા ફેરફાર થાય એટલે અમુક વસ્તુ વહેંચવી પડે, ભાગ આપવો પડે, ત્યાગનું પ્રમાણ ને બધું કરવું પડે, બરોબર. અને નવો ભાગીદાર કઈ પેઢીમાં લાવે, મૂડી તરીકે કઈ લાવે તો એ બધું એની અંદર દર્શાવવામાં આવે છે. એટલે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય. ત્યારબાદ પુનર્ગઠન ખાતું ખાલી જગ્યા પ્રકારનું ખાતું છે. આ આઈએમપી ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આની અંદર તમારે લખવાનો ઉપજ ખર્ચ, બરાબર. ત્યારબાદ છે કે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાકી એટલે શું? તો એની અંદર લખવાનું નફો. જમા બાકી એ વાળો કન્સેપ્ટ તો તમને ખબર જ હશે, બરાબર. દર બાજુનો સરવાળો વધારો હોય તો એ જમા બાકી કહેવાય. ત્યારબાદ આગળનું જોઈએ તો કે જ્યારે નફા નુકસાન નું જૂનું જ પ્રમાણ આપેલું હોય ત્યારે બાકીના ભાગીદારોનું લાભનું પ્રમાણ ખાલી જગ્યા છે તો કે જૂનું પ્રમાણ, બરાબર. સમજી ગયા? નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપેલું હોય ત્યારે બાકીના ભાગીદારોનું લાભનું પ્રમાણ એ જ જૂનું પ્રમાણ કહેવાય છે, બરાબર. ત્યારબાદ છે કે નિવૃત્ત ભાગીદારોને આપવાની થતી પાઘડી ખાલી જગ્યા તરીકે નોંધાય છે. તો આનો જવાબ છે કે બાકીના ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ અને તેના લાભના પ્રમાણમાં. એટલે જે પાઘડી આપવાની હોય, નિવૃત્ત ભાગીદારને પાઘડી આપવી પડે તો એના ભાગ પ્રમાણે આપવામાં આવે છે, બરોબર. કે બાકીના ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ તેના લાભના પ્રમાણમાં, બરોબર. એટલે તમે સમજી જશો, તમને દાખલા ગણ્યા હશે એટલે તમને વાંધો નહીં આવે. ત્યારબાદ છે આગળનો ક્વેશ્ચન કે ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થાય? તો કે 2 રીતે થાય. ત્યારબાદ છે કે 21મો પ્રશ્ન કે નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની રકમ પર ભાગીદારી કરારમાં ઉલ્લેખ ન હોય તો ખાલી જગ્યા વ્યાજ ચૂકવવામાં આવે છે તો કે 6%, બરોબર. તો નિવૃત્ત થતો ભાગીદાર હોય એની ચૂકવવાની બાકી રકમ એટલે એ આપણી લોન થાય. કેમ કે નિવૃત્ત થઈ ગયો, બરોબર. હવે એ પેઢીમાં કોઈ જ કામનો માણસ નથી સિવાય કે લોન કરતા લોન આપનારો માણસ છે, બરોબર. તો એના પૈસા લોન જ કહેવાય. એટલે લોન ઉપર આપણે 6% વાર્ષિક વ્યાજ આપવું પડે. ત્યારબાદ છે કે પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડની બાકી ખાલી જગ્યા નોંધાય છે તો કે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ, બરોબર. ત્યારબાદ છે કે ભાગીદારી પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનો હોય છે? તો કે પેઢીએ ભોગવવાનો હોય છે. આ તમે આંખ બંધ કરીને જવાબ લખશો તો પણ સાચો જ પડવાનો છે. ત્યારબાદ છે કે 24મો ક્વેશ્ચન માલ મિલકત નિકાલ ખાતામાં આવતો તફાવત કયા ખાતે લઈ જવામાં આવે છે? તો કે મૂડી ખાતે લઈ જવામાં આવે છે. ત્યારબાદ સંપાદન ખાતું કયા પ્રકારનું ખાતું? તો કે ઉપજ ખર્ચ ખાતું. હવે આ જે ઉપજ ખર્ચ ખાતું છે એ સંપાદન ખાતું એટલે ઉપજ ખર્ચ પ્રકારનું સંપાદન ખાતું છે, બરાબર. સંપાદન ખાતાનું બીજું નામ માલ મિલકત નિકાલ ખાતું અને માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ સંપાદન ખાતું. ત્યારબાદ છે કે ભાગ 2 નો પહેલો ક્વેશ્ચન કંપનીના શેરના ભરણા માટે કોની સંમતિ લેવી પડે છે? તો કે સેબી, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સિક્યુરિટીઝ, બરાબર. સ્પેલિંગમાં લોચા ના મારતા જ્યારે તમારા BA ની અંદર કે આની અંદર VSQ ની અંદર લખવાનું આવે ત્યારે, બરાબર. ત્યારબાદ છે કે 27મો ક્વેશ્ચન કે હાલના કંપની ધારા નિયમ પ્રમાણે કંપની શેર દીઠ ઓછામાં ઓછી કેટલી કિંમતે તેના શેર બહાર પાડી શકે છે? તો કે ઓછામાં ઓછે ₹1 શેર બહાર પાડી શકે છે. ત્યારબાદ કંપનીના શેર અને શેરની મૂળ કિંમતના વધુમાં વધુ કેટલા ટકા પ્રીમિયમથી બહાર પાડી શકે છે? તો કે આની પર કોઈ લિમિટ નથી. જે શેર બહાર પાડે એની પ્રીમિયમની રકમ ધારો એટલી રાખી શકો છો, બરોબર. ત્યારબાદ છે કે ખાનગી કંપનીમાં સભ્યોની સંખ્યા વધુમાં વધુ કેટલી હોય? તો કે 200 હોય, બરોબર. ત્યારબાદ છે આગળનો ક્વેશ્ચન કે શેર જે જપ્ત થાય ત્યારે જપ્ત થયેલ શેરની મંગાવેલી કુલ રકમ ખાલી જગ્યા કરવામાં આવે છે તો કે શેર મૂડી ખાતે ઉધાર કરવામાં આવે છે. ત્યારબાદ ડિવેન્ચર પરત પ્રીમિયમ ખાતું કયા પ્રકારનું ખાતું છે? તો કે વ્યક્તિ ખાતું. ત્યારબાદ ડિવેન્ચર હોલ્ડર્સ ને કંપની તેના ડિબેન્ચર પર ખાલી જગ્યા આપે છે તો કે ડિવિડન્ડ આપે છે, બરાબર. ડિબેન્ચર હોય ત્યાં ડિવિડન્ડ તો હોય જ.
ત્યારબાદ છે કે ડિબેન્ચર એ કંપની માટે ખાલી જગ્યા છે તો કે દેવું. દેવું ઉપર એમને ડિવિડન્ડ પણ આપવું પડે છે. ત્યારબાદ છે કે નીચેનામાંથી કયું વિશ્લેષણ પક્ષકારો આધારિત વિશ્લેષણ છે? તો કે બાહ્ય વિશ્લેષણ છે એ પક્ષકારો આધારિત છે. બાહ્ય વિશ્લેષણ છે એ પક્ષકારો આધારિત વર્ગીકરણ દર્શાવે છે. બરાબર. ત્યારબાદ છે કે 34મો ક્વેશ્ચન, એક કંપનીના ચાલુ વર્ષના ખર્ચાઓ 6 લાખ છે અને તેમના પાછલા વર્ષની સરખામણીમાં 20% વધારો થયો હોય તો પાછલા વર્ષના ખર્ચા કેટલા હશે? એટલે કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષ કરતા આ વર્ષના ખર્ચાઓ વધારે છે અને પાછળના વર્ષ કરતા આ વર્ષે 20% ખર્ચામાં વધારો થયો છે. તો પાછળના વર્ષની કિંમત શું થાય? પાછળના વર્ષના ખર્ચાની કિંમત શું થાય? તો એ ગણતરી કરીને જવાબ આવશે 5 લાખ રૂપિયા. ત્યારબાદ નાણાકીય હિસાબોના ખાલી જગ્યા હિસાબો તરીકે પણ ઓળખવામાં આવે છે તો કે ઐતિહાસિક. ઐતિહાસિક એટલે કે જે ચોપડા હોય કે અત્યારે તો ડિજિટલ જમાનો છે કે કોઈ પણ સોફ્ટવેરમાં જે હોય એની અંદર સાચવવામાં આવે છે અને લાંબા સમય સુધી જ્યારે પણ જરૂર પડે ત્યારે ચોપડા ખોલીને જોવામાં આવે છે. એટલે હિસાબો પાક્કા હોય છે માટે એને ઐતિહાસિક કહેવામાં આવે છે. ત્યારબાદ મિલકતોના ઉપયોગ અંગેની માહિતી ખાલી જગ્યાનું વિશ્લેષણ આપે છે તો કે કાર્યક્ષમતા. બરોબર. 36 ક્વેશ્ચન આપણા પૂરા થયા. હજુ પણ તમને કઈ ડાઉટ હોય તો કમેન્ટમાં જણાવી દેજો અને એન્ડ સુધી જોડાયેલા રહેજો. બરોબર. ત્યારબાદ છે કે 37મો ક્વેશ્ચન, ચાલુ મિલકતમાંથી કઈ મિલકત બાદ કરવામાં આવે તો પ્રવાહી મિલકત મળે છે? તો શું આવે જવાબ? મને ખબર છે ત્યાં સુધી તો સ્ટોક આવે છે. બરોબર. ત્યારબાદ પ્રવાહી ગુણોત્તર એ ખાલી જગ્યા છે. ખાલી જગ્યાનું માપ છે તો કે તરલતાનું માપ છે. બરાબર. પ્રવાહી મિલકત તરલતાનું માપ છે. બરાબર. કાચા નફાનો ગુણોત્તર એ નફાકારકતા. બાકી તમને ખબર હો, કેમ કે તમે ભણો જ છો ને, અમે તો આઈએમપી જ આપીએ છીએ ખાલી. ત્યારબાદ ગુણોત્તરની રજૂઆત કયા સ્વરૂપે થાય? તો કે ઉપરના બધા. પ્રમાણના સ્વરૂપે પણ થાય, ટકાવારીના સ્વરૂપે પણ થાય અને સમયના સ્વરૂપે પણ થાય. એટલે 3 રીતે તમારો જવાબ આવે જ છે. અને તમારે આ ચેપ્ટર ચાલી ગયું હશે તો તમને ખબર જ હશે. જો કે હવે તો 10 દિવસ રહ્યા એટલે ચેપ્ટર તો ચાલાયું જ હોય. બરાબર. આની અંદર આ ચેપ્ટરની અંદર બહુ બધા સૂત્રો છે અને એકની અંદર બીજા સૂત્રનો ઉપયોગ કરવામાં જ આવે છે. એટલે લગભગ 30 જેટલા તો મને ખબર છે ત્યાં સુધી 30 જેટલા સૂત્રો છે. એટલે 30 સૂત્રો તમારે યાદ રાખવા પડશે. ત્યારબાદ છે આગળનો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયા ગુણોત્તરનો સમાવેશ પ્રણાલિકાગત વર્ગીકરણમાં થાય છે? તો કે તરલતાના ગુણોત્તરો. બરાબર. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન આપણે જોઈએ તો કે રોકડ પ્રવાહ પત્રકમાં કેટલી પ્રવૃત્તિઓ હોય છે? તો કે જવાબ 3. બરાબર. આ ચેપ્ટર આવ્યું તમારું છેલ્લું ચેપ્ટર. બરાબર. છેલ્લા ચેપ્ટરના 5 MCQ પદ છે એટલે અમુક એવા પણ પ્રશ્નો આવશે જે ખરેખર ખૂબ જ આઈએમપી છે, અગત્યના છે અને એ પણ આ વર્ષે પૂછાઈ શકવાની 100% સંભાવના છે. બરાબર. તો આગળ જોઈએ તો કે રોકડ સમકક્ષ એટલે તો કે સરકારી જામીનગીરીઓ. બરાબર. ત્યારબાદ છે કે નીચેનામાંથી કોનો સમાવેશ નાણાકીય ખર્ચમાં થાય? તો કે વ્યાજનો ખર્ચ છે એનો નાણાકીય ખર્ચામાં સમાવેશ થાય છે. ત્યારબાદ 44મો કે રોકડ સમકક્ષની ખાલી જગ્યા હોય છે, ઉચ્ચ પ્રવાહિકતા હોય છે. આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. બરાબર. ત્યારબાદ છે કે 45મો તો કે બેંક ઓવરડ્રાફ્ટ ખાલી જગ્યા છે તો કે ચાલુ જવાબદારી છે પણ નાણાકીય પ્રવૃત્તિઓમાં નોંધાય. બરાબર. ત્યારબાદ એ પણ ખાલી જગ્યા છે કે 46મો રોકડ બેંકમાં ભરીએ તો ખાલી જગ્યા. રોકડ બેંકમાં ભરીએ તો જવાબ આવે કે રોકડ પ્રવાહ નથી. બરાબર. કેમ કે તો બેંકમાં જતી રહે છે ને. બરાબર. એટલે રોકડ પ્રવાહ નથી. ત્યારબાદ છે કે 47મો જો ભાગીદારી કરારનામામાં સ્પષ્ટતા ન હોય તો પેઢીને ધીરેલી લોન ઉપર કેટલા ટકા વ્યાજ ગણાય? બરાબર. પેઢીને ધીરેલ લોન, ભાગીદારે ધીરેલી લોન છે એટલે કે ભાગીદારે પેઢીને લોન આપી છે એના ઉપર એને કેટલું વ્યાજ મળશે? તો કે 6% એને વ્યાજ મળશે. મેં કીધું હતું તમને કે લોન આવે ત્યાં વ્યાજ તો આવે. એટલે જો નિવૃત્ત ભાગીદારની રકમ પડી રહી હોય અને એની ઉપર વ્યાજ આપવાનું થાય તો એક જાતની લોન જ કહેવામાં આવે છે. બરાબર. અને કોઈ ભાગીદારે પેઢીને લોન આપેલી હોય તો એની ઉપર પણ 6% વ્યાજ ગણવામાં આવે છે.
પરંતુ ભાગીદારે પેઢીમાંથી લોન લીધેલી હોય તો એને ઉપર જ કહેવામાં આવે છે માટે એની ઉપર વ્યાજ લેવામાં આવતું નથી. બરોબર. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન છે કે કામગીરી નફો બરાબર ખાલી જગ્યા, તો કે વેચાણ માઇનસ કેમ કે ઓપ્શન બધા સરખા છે, જોઈ લો. વેચાણ માઇનસ કામગીરી પડતર, વેચાણ પ્લસ કામગીરી પડતર માઇનસ વેચાણ ને વેચાણ ભાગ્યા કામગીરી પડતર. તો એનો જવાબ આવે સાચો કે વેચાણ માઇનસ કામગીરી પડતર. બરાબર. તો આ તમારો જવાબ છે. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા સરવાળામાં શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી? તો કે અનામત મૂડી. અનામત મૂડી એ શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી. ત્યારબાદ 50મો ક્વેશ્ચન છે કે એક કંપનીમાં ખરીદી ₹90,000, ખરીદીના ખર્ચા 15,000, સ્ટોકમાં ફેરફાર કૌંસમાં 15,000 લખ્યા છે એટલે માઇનસ થાય, અને વેચાણ 1,50,000 હોય તો કાચા નફાનો ગુણોત્તર શોધો. તેનો જવાબ આવે 40%. બરાબર. કાચા નફાનો ગુણોત્તર 40% થાય એટલે આ આપણું પતી ગયું. બરાબર. હવે તમે નોટિસ કર્યું હશે તો 2 વખત આપણે નંબર મારી દીધા હતા એટલે ટોટલ આપણી જોડે 52 MCQ હતા. બરાબર. તમારું ધ્યાન નહીં ગયું હોય પણ આપણે જોઈએ તો કે 33માં 2 વખત એટલે કે 33 નંબર 2 વખત આપ્યો છે આપણે. ત્યારબાદ આગળ જોઈએ તો કે 11મો નંબર છે પણ આપણે 2 વખત આપ્યો છે. બરાબર. તો એટલે ટોટલ તમારા 52 MCQ હતા. 52 MCQ માંથી 20 MCQ તો તમારે પૂછાવાના જ છે. બરાબર. હવે એવું ના કહેતા કે તમે આખી ચોપડીમાંથી શોધીને તમને આ પ્રશ્નો આપી દીધા. ના, એવું નથી. એવા ગોતવા જશો તો કેટલા MCQ બનવાના છે. બરાબર. તમે કોઈ પ્રશ્ન પેપર સેટ લેશો, બરાબર, તો એની અંદર 20 એવા 5 કે 6 પ્રશ્નપત્રો તમને આપેલા હોય. બરાબર. એ પ્રશ્નપત્રોની અંદર 20 MCQ હોય એટલે ટોટલ 100 કે 120 MCQ થાય. અને આપણે જે MCQ આપ્યા એ ફક્ત ને ફક્ત 50 છે, પરંતુ ગેરંટી આપી છે કે આમાંથી જ પૂછાવાનું છે. બરાબર. અને જે વિદ્યાર્થીઓને MCQ આમાંથી ના પૂછાણો હોય એ વિદ્યાર્થી કોમેન્ટ કરે, અને જેને મદદમાં આવી હોય થેન્ક યુ સર તો લખજો, જેથી અમને પણ ઉત્સાહ મળે અને અમે પણ તમારા જેવા જે નેક્સ્ટ બેચ આવવાની છે એમના માટે પણ આવી રીતે IMP ને બધું આપતા રહીએ, મટીરિયલ આપતા રહીએ. બરાબર. તો અહીંયા અમારો આ વિડીયો પૂરો થાય છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ડિપેક્સ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો જેથી તમને દરેક નોટિફિકેશન મળતી રહે, PDF તમને વહેલા સર મળતી રહે. ઉપરાંત ટેલિગ્રામ ચેનલમાં પણ આપણને આ PDF મૂકી દઈશું. બરોબર. અને Instagram પેજને ફોલો કરી દેજો જેથી તમને અગાઉથી નોટિફિકેશન મળી જાય. બાકી આની PDF ની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તો તમને મળી જ રહેશે. તમે એની પર દબાવશો એટલે અમને એક રિક્વેસ્ટ જશે, અમે તમને અલાઉ કરશો એટલે તમારામાં PDF સેન્ડ થઈ જશે, Gmail ની અંદર આવી જશે. એટલે ખાસ Gmail ને ચેક કરજો. બરાબર. જ્યારે તમે અમારામાં રિક્વેસ્ટ નાખો, એક્સેસ રિક્વેસ્ટ નાખો તો એના પછી નહીં હોય તો 2-3 કલાકમાં તમારી પાસે આવી જશે. બરાબર. કદાચ તરત ને તરત પણ મળી જાય અથવા 1-2 કલાક પણ થાય. બરાબર. તો જોતા રહેજો, તમને Gmail ની અંદર PDF મળી રહેશે. બરાબર. આપણે અમુક PDF માં એવું કરતા કે પાસવર્ડ નાખતા, પણ હવે એવું નથી કરતા. દરેક વિદ્યાર્થી મિત્રોને આવું મટીરિયલ મળવું જ જોઈએ, માટે હવે અમે પાસવર્ડ નાખતા નથી. બરાબર. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થોડાક દિવસોમાં આપણા 600 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થશે. તમારો ખૂબ ખૂબ આભાર આવી રીતે અમને આગળ વધારવા માટે, અને અમે પણ તમને આવી રીતે આગળ વધવા માટે પ્રયત્ન કરતા રહેશું. બરાબર. તમને આગળ વધારવા માટે પ્રયત્ન ચાલુ જ રહેશે. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. મળી આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.